હેલો, ગુડ મોર્નિંગ. આજે અમે સમૂહ લગ્નમાં જવાના છે. તો આજનો એક બ્લોગ સમૂહ લગ્નના સમારોહમાં બનાવવા માગું છું. તો આપણે સમૂહ લગ્નમાં જવા માટે રેડી થઈ ગયા છે. આજનું વાતાવરણ સવાર મસ્ત છે. તમે વેધર જુઓ, એકદમ લાજવાબ. મોર્નિંગ વ્યૂ. આજે મેં સમૂહ લગ્નમાં જવાનો છું. તો આપણે સમૂહ લગ્નના જઈને હું ત્યાં જઈને બાકીનો બ્લોગ રેડી કરીશ. મળીએ સમૂહ લગ્નમાં. તો ગાઈઝ, અમે આજે જવાના છે 4 વ્હીલરમાં અને ગાડી હું ચલાવવાનો છું. તમને બતાવું છું 4 વ્હીલર. વેગેનરમાં જવાના છે જે તો આજે જઈને મળીશું. હવે નીકળવાના છે. ચાલો મળીએ. ગાઈઝ, આ છે ગણપતિ બાપ્પા. તમે જોઈ શકો છો. અમે હવે નીકળવાના છે ને હું ડ્રાઇવિંગ કરવાનો છું. પતંગ પણ ચગાવતા છે ખેતરમાં. ગાડી આ રીતે દેખાય છે અંદરથી મસ્ત. તો ચાલો મળીએ હવે પહોંચીને. ગાઈઝ, આવી ગયા છે આપણે સમૂહ લગ્નમાં. ગાડી અહીંયા પાર્ક કરી છે. આ છે અમારી ગાડી. ગાઈઝ, આજે મંદિર છે. અહીંયા 51 જોડાના મેરેજ થવાના છે, મતલબ 2 લગ્ન થવાના છે. તો તમે જોઈ શકો છો મંદિરનું છે અને આપણે આ જોડાનું પણ બતાવીશું વિડીયો. અંદર આ બધું બધા ઊભા છે, બધા આવી ગયા છે. સાટક પણ થઈ ગઈ છે. બધા ભેગા થવાની રાહ જોતા છે અંદર. મંદિર કેટલું સુંદર દેખાતું છે. જોઉં તમે જોવાથી જ કેટલું મસ્ત સુંદર દેખાય છે. और इनकी जो इच्छा है वो आज कन्यादान करने वाले सभी दाताओं के ने તો ગાઈઝ, આપણે હવે મંદિરના દર્શન કરવા માટે જઈએ છીએ. ચાલો. તો ગાઈઝ, સમૂહ લગ્ન મંડળ નવયુગા યુવક મંડળ આંબાબારી છે. આંબાબારીમાં લગ્ન થવાના છે. ગાઈઝ, આપણું દર્શન થઈ ગયું છે. તમે જોઈ શકો છો મંડળમાં બધા બેઠા છે. એક નજારો. दुल्हे राजा आ गए हैं और सभी दाताओं को नम्र निवेदन है और मैं विनती करूं अपना बाजे स्टेज पर बैठा है, मैं जो स्टेज पर पब्लिक જોઈ શકો છો તમે. वो सभी को प्रार्थना है स्वागत के लिए आप गेट पर जाइए. આ તો જો રમણા ઓછું છે. किसी ने नहीं सुना है कोई.
જોઈ શકો છો 51 દુલ્હા આવી રહ્યા છે ડીજે લઈને. જોઈ શકો છો સાઈડ વ્યૂ. બહુ મસ્ત લાગે છે, એકદમ સરસ સ્ટાઇલિશ આદિવાસી સ્ટાઇલ મેરેજ. Star Band.
ભાઈ આગળની જે વિડીયોગ્રાફી આપી કોઈ सभी से निवेदन है कि आप माथे बना लीजिए और अपनी जगह ग्रहण कर लीजिए जिससे जो भी यजमान अपने ગાઈઝ સમૂહ લગ્નમાં કન્યાદાન આપવાના છે તે બતાવી રહ્યો છું. તો સમૂહ લગ્નમાંથી તો અમે નીકળી આવ્યા છે. આ પડમ ડુંગરી આવ્યા છે. થોડીક વાર રસ્તામાં જ આવે છે તો બતાવીશ તમને. ગુસ્માઈ માળી મંદિર આવ્યા છે, જોઈ શકો છો તમે. મંદિર આવ્યો છું દર્શન કરવા માટે. ગાઈઝ આ રહ્યું અહીંયાનું બાગ. ઝાડવા છે મસ્ત. હમણાં તો એટલું લીલુંછમ નહીં દેખાતું, પણ શાયદ ચોમાસાની સિઝનમાં જોવાનું મળી શકે છે. હમણાં શિયાળાની સિઝન છે પણ એટલું બધું ખાસ કંઈ જોવામાં ઠીકઠાક નથી લાગતું, પણ છે ફોટો પાડવા માટે પણ સારું છે એમ તો. આ રહ્યું મંદિર. સાઈડ લુક આ રીતે આવે છે મંદિરનો. નારિયેળના લીધે અંદર સંતાઈ ગયું છે મંદિર, જોઈ શકો છો. ફોટા પાડવાની મજા એકદમ સરસ આવે છે. વ્યૂ પણ સારું છે અને પબ્લિક પણ આવે છે અહીંયા વધારે સારા. લોકો બધા માનતા હોય તે પૂરી પણ થાય છે, એટલા માટે લોકો આવે છે. જોઈ શકો છો મંદિરના પછાડીનો વ્યૂ છે. અહીંથી મંદિર આ રીતે દેખાય છે, જોઈ શકો છો. મસ્ત વ્યૂ આવે છે. ફોટા પાડવા માટે પણ અહીંયા મસ્ત ફોટોશૂટ પણ સારી રીતે થઈ શકે છે. વાવ મસ્ત ફૂલ. હમણાં જોડો સૂરજ ઉપર દેખાય છે એટલા માટે ધૂપ વધારે આવે છે. જોઈ શકો છો છાંયડો પણ છે અહીંયા એટલો, પણ થોડોક હજુ ફૂલ થોડા ઓછા છે. પાંદડા પણ થોડાક ઓછા દેખાતા છે, એટલા માટે ઓછા એટલો બધો નથી ખાસ નહીં આવતો. પાણી પણ મૂકવામાં આવ્યું છે. જો ગાઈઝ રીલ બનાવવા માટે પણ એકદમ પરફેક્ટ જગ્યા, પરફેક્ટ લાઈન. વેલી છે સાઈડમાં, બંને સાઈડ પર વેલી છે, જોઈ શકો છો તમે. બરાબર એકદમ મસ્ત રીલ બનાવવા માટે, ફોટોશૂટ કરવા માટે સારી જગ્યા છે ગાઈસ. ગુસ્માઈ માળી. હવે ઘરે જવાના છે. આ બ્લોગ અહીંયા જ પૂરો કરી રહ્યો છું મેં. આપણે જતા છે ઘરે હવે. વ્યૂ જો વ્યૂ ગાઈઝ. ઘરે જવાના જ છે પણ લાસ્ટ મોમેન્ટ. અને આ જે ઉપરનો ભાગ દેખાય છે ત્યાં ઉપર પણ મંદિર છે. અહીંયાથી જવાનો રસ્તો છે આગળથી. ઉપર પણ ફરવાનું છે, ઉપર પણ મંદિર છે અને ફોટોસ પણ મસ્ત આવે છે. તો આ બ્લોગ અહીંયા જ પૂરો કરી રહ્યો છું અને હવે હું ઘરે જવાનો છું. ઘરે જવાના છે અમે. ચાલો બાય બાય, મળીશું આવતા બ્લોગમાં.